એક ક્વેશ્ચન જેનો આન્સર ખાલી ડોક્ટર અનુરાધ સાવલે આપી શકે છે. સો લેટ્સ આસ્ક હિમ. સો પ્લીઝ ટેલ અસ કે આઈ ચેકઅપ ક્યારે અને કેટલા ટાઈમ પર કરાવતું રહેવું જોઈએ? વેરી ગુડ ક્વેશ્ચન દીર્ઘા. સાવલિયા હોસ્પિટલનું સ્લોગન છે લવ યોર સાઇટ. ત્યારે આંખ આપણું શરીરનું અમૂલ્ય અંગ છે, ત્યારે કોઈપણ દર્દી માટે પછી કોઈપણ એજ ગ્રુપ હોય એનું રેગ્યુલર ચેકઅપ એન્યુઅલી થાય એ ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને જે બાળકો ચશ્મા પહેરતા હોય એને અમે એનું રેગ્યુલર ચેકઅપ એવરી 6 મંથ કરાવતા હોય, જેના ખાસ નંબર વધતા હોય એને અમારી એક ગાઈડલાઇન મુજબ એમને ફોલોઅપ કરાવતા હોય છે. વાત રહી 40 વર્ષ પછીનાઓને, તો એને રેગ્યુલર આંખનું ચેકઅપ કરાવવું જોઈએ એન્યુઅલી. પ્લસ જે લોકો ડાયાબિટીસ છે, બીપી છે, અથવા તો આંખ રિલેટેડ કોઈ પણ રેટિના રિલેટેડ ડિઝીઝ છે, તો અથવા તો આંખમાં કોઈ પણ પ્રોસિજર કરેલી છે, તો એને ડૉક્ટરની એડવાઇસ મુજબ રેગ્યુલર ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે. થેન્ક યુ સર ફોર ધ ઇન્ફોર્મેશન. હવે આપને બધાને જ ખબર છે કે કેટલી ઇમ્પોર્ટન્ટ છે આઈ ચેકઅપ. સો તમારી આઈની રેગ્યુલર ચેકઅપ માટે આજે જ વિઝિટ કરો સાવલિયા હોસ્પિટલ, જે આવેલું છે બાલાજી હોલની પાછળ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ.